સૂત્રાપાડા તાલુકાના ધામડેજ ગામમાં મસમોટા ખર્ચે બની રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગામના પદાધિકારીઓ અને આગેવાનો સહિત ગ્રામજનોએ બિલ્ડિંગના બાંધકામનું નિરીક્ષણ કરી આક્ષેપ કર્યો છે. લોકાર્પણ પહેલા બિલ્ડિંગમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે. ઉપર નીચેથી પાણી પડે છે, ફ્લોરિંગ બેસી ગયું છે અને વપરાયેલ સામગ્રીની ગુણવત્તા અત્યંત નબળી છે સહિત આક્ષેપો કરાયા છે. બિલ્ડિંગની નબળી કામગીરી દર્શાવતા અને આગેવાનોની પ્રતિક્રિયા આપતા વિડીયો વાયરલ થયા છે. ગ્રામજનોએ બિલ્ડિંગનું લોકાર્પણ ન થવા દેવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પાસે આ બિલ્ડિંગના નબળી ગુણવત્તાવાળા કામની તપાસની માંગ કરી છે. ગ્રામજનોની માંગ છે કે કોન્ટ્રાક્ટ એન્જિનિયર અને અન્ય સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ગામ લોકોએ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આસપાસના 9 થી 10 ગામના લોકોને સારી સારવાર મળી રહે તેથી નવેસરથી નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગામના સરપંચ પ્રતિનિધિ, તાલુકા પંચાયત પ્રતિનિધિ, ગામના આગેવાન અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સહિતના લોકોએ સમગ્ર મામલે ગ્રામજનો વતી સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચાર મુદ્દે વિગતો આપતો વિડીયો સામે આવ્યો છે. મારું નામ હરિભાઈ કાંજીભાઈ ફૂલબારિયા, ગામના આગેવાન તરીકે અમે આજે આરોગ્ય કેન્દ્રમાં આવ્યા. આ બિલ્ડિંગ આરોગ્ય કેન્દ્રનું જે નવું આખું બની ગયેલું હતું એ પછી આનો જર્જરિત હાલતમાં થઈ ગયું અને એ પછી આને રિપેર કરવામાં આવે છે. અત્યારે આમાં 7 ગામના લોકો અહીંયા આવશે તો બરોલા, થોયડી, સિંગસર, ધામડે, કણજોતર, રાખેજ આ 7 ગામના લોકો જો અહીંયા આવે અને આ જો બિલ્ડિંગનું કામ જો નબળી ગુણવત્તાનું હોય તો અમે આ કરવા માગતા નથી. જેથી કરી અને આ કામ સારી રીતે થાય તો અમે મુખ્યમંત્રીને બી રજૂઆત કરવાના છે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને બી અમે રજૂઆત કરવાના છે. તો આ સારામાં સારું બિલ્ડિંગ બને એના માટે કરી અને અમારી રજૂઆત છે અને ગામ લોકો બધા અહીંયા ભેગા થઈ અને અમે આ જો નબળું હશે તો અમે આ ગામ લોકો સ્વીકારવા માંગતા નથી. જેથી કરી અને આને લાગતા વળગતા જે પણ કોઈ હોય તેના ઉપર કડકમાં કડક અને સરકારી કાર્યવાહી થાય એવું અમે ગામ લોકો ઈચ્છીએ છીએ. આ 10 થી 9 ગામના આરોગ્ય કેન્દ્ર લાગે છે. જે ગામ લોકોને બધાને રજૂઆત કે કામ બહુ નબળું કરેલું છે. ગામ લોકોની ફરિયાદ આવેલી છે. આજે અમે વિઝિટમાં આવેલા છે. આગેવાનો, તાલુકાના સદસ્ય, બધા આગેવાનો બધાએ કીધેલું છે એ કામ રિપેર જ થાય છે પણ અમને જોવામાં કે પૂર્ણ રિપેર નહીં થઈ એવું દેખાય છે. વિનુભાઈ, તાલુકા પંચાયતના પ્રતિનિધિ, ધામડેજ. અમારા ગામની અંદર ધામડેજ ગામની અંદર જે પીએચસીનું નવું બિલ્ડિંગ બન્યું છે એ અત્યારે બાંધકામ પૂર્ણ થવાની આરે જ એ પાછળથી નીચેના ભાગમાંથી અને દિવાલોમાંથી તૂટતું જાય છે. એટલે એની જોવા પછી એવું જાણવા મળે છે આપણને કે આમાં નબળી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી હોય એવું જોવા પછી જણાય છે. બરાબર, તો ક્યાંક ને ક્યાંક આમાં નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને બેદરકારીપૂર્વક કામ કરવામાં આવ્યું હોય ગામ લોકોમાં એવો આક્રોશ જણાય છે. અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબને અમારી એવી વિનંતી છે એક ગામના પ્રતિનિધિ તરીકે કે તમારી આમાં તપાસ આવે અને આની વહેલી તકે કંઈ પણ યોગ્યતા શું કરવી એ જે તે ઓથોરિટી વિભાગને લાગતું હોય એ અધિકારી આવી અને એનો તપાસ કરે એવી અમે ગ્રામજનો આશા રાખીએ છીએ. જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.